હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે સ્ટાર્ટિંગ છે બાબારામ મંદિરથી. જો બાબારામ મંદિર આ અમારું ઋણ ગામનું પ્રખ્યાત મંદિર છે. આ બધી બધું એમનું છે. આ બધું આ રીતે ચલો તાર હવે અંદરથી બતાવું તમને. આ છે સ્તંભ. આવો આ બાબારામ મંદિરનો મતલબ કેવું મને ખબર છે નહીં અત્યારમાં. જે નગારું છે આટલું છે. દીવો ચાલુ છે. આનું પર પગ નહીં મેળવાનો. આ ગયું બાબારામ દીવો. આ બધું અંદર એસી પણ છે. આ જો આ સ્પીકરનું છે. રાતે આરતી થાય એનું અંદર જવાનું મનાઈ છે. જો આવું છે. એવું કહેવામાં આવે છે દીવોનું કે ગૌરવનું જે નામ શું હતું એટલે દીવો ચાલુ છે, બંધ થયો નથી એમ. ઊંધા ઉતરીશું. ચાલો કર. હા કરું. કોનો છોકરો લે? રાજુનો. પેલા તું ચો અહીં આવ્યો? આફ્રિકાથી. ગાય માઈ ના, પપ્પાને લાય. કોઈ નહીં. અમદાવાદ. ચલો તાર મળીએ. બાય. બોલો. અરે હવે મારું હેલિકોપ્ટરનો ટાઈમ થઈ ગયો છે. આમ જવો મારું કઈ છે? અલ્યા બચ્ચર સાહેબ આવ્યું છે હેલિકોપ્ટર તમારું. જોડે સિમ્પલ નીચે ઉડે અને ઉપર ન ઉડાડાય, કેમ કે પડી ગયું હોય તો બાય બાય. શું જોવો છો બચ્ચનભાઈ? આ જોડે રૂણ ગામમાં અત્યારે આવ્યું છું. સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ મસ્ત બનાવેલું છે. તમે રોજ સવારે વહેલા તમે જાઓ નોકરીએ જરા પગે લાગતા રહેવું. હા કહેવાય અમારું રૂણ ગામ. ભાઈ ભાઈ એક નંબર. હજુ લગન ચાલુ જ છે નોન સ્ટોપ. 2, 1, 3 ખબર નહીં કેટલા વાગે. છેલ્લા સુધી જોડાઈ રહેજો. એવું એટલે ગાઈસ મારે એક ભાઈબંધની ટી શર્ટ ફાટી ગઈ હતી. ખેંચામ ખેંચ મંડ્યા હતા બધા એટલે એમાં ટી શર્ટ ફાટી ગઈ છે. હજુ લગન નોન સ્ટોપ ચાલશે અને વ્લોગમાં જોડાઈ રહેવાનું છે તમારે. ચલો તાર જોડાઈ રહેજો છેલ્લા સુધી વ્લોગમાં. ત્યાર સુધી બાય બાય.
ગાઈસ બધું પતી ગયું છે, હવા બે થયા છે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. કાલે જવાનું છે પાછું લગ્નમાં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાર સુધી બાય બાય. લાઈક એન્ડ સબસ્ક્રાઈબ.